યુટ્યુબ ચેનલ ટોક વિથ તારીખ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી જોડે આપણા જિલ્લાની એક ખૂબ જ મોટી શખ્સિયત જે છેલ્લા 32 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. તત્વ કેમ્પસ એમનું ખૂબ મોટું ખ્યાતનામ અને પૂરા જિલ્લામાં એક ખૂબ સારું નામ ધરાવતું કેમ્પસ, જ્યાં ઘણી બધી ફેકલ્ટીઝની કોલેજીસ આવેલી છે અને માજી સરપંચ પણ સરડોઈના રહી ચૂક્યા છે. પોલિટિકલ કેરિયર પણ એ ધરાવે છે. ખૂબ સેવાભાવી સંસ્થાઓમાં સક્રિય, મોડાસાના રાજકારણમાં, જિલ્લાના રાજકારણમાં સક્રિય આમ તો કહી શકાય. અને એક એમની આગવી ઇમેજ છે જે છેલ્લા 32 વર્ષથી શિક્ષણ સાથે જોડાયેલા અને કોંગ્રેસ પાર્ટીના અત્યારે હાલ અરવલ્લી જિલ્લાના ડિસ્ટ્રિક્ટ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે. આજે આપણે એમના વ્યક્તિત્વ વિશે અને એમની જે વિચારધારા છે અને સમાજ માટે શું કરવા માગે છે એ બાબતે જાણવાનો પ્રયત્ન કરીશું. સ્વાગત છે સાહેબ આપનો. નમસ્તે. સૌથી પહેલાં તો આપના વિશે થોડું જણાવજો અને રાજકારણ અને શૈક્ષણિક ક્ષેત્ર બંનેમાં તમને જોડાવાની પ્રેરણા કેવી રીતે મળી? તમારું પ્રાથમિક શિક્ષણ અને આપનો અત્યાર સુધીનો જે સફર એ કેવી રીતે શરૂ થયો અને કેવું રહ્યું, ટૂંકમાં આપ દર્શકોને જણાવશો. તારીકભાઈ, સૌપ્રથમ તો તત્વ કેમ્પસ વતીથી અને વ્યક્તિગત મારા વતીથી આપનું હું સ્વાગત કરું છું. આપ એક પરિચયની વાત થઈ તો આપણે જેમ કીધું, જયદસિંહ રણવીરસિંહ પુવાર, મુકામ એટલે મારું વતન સરડોઈ છે. છેલ્લા 32 વર્ષથી શિક્ષણ સાથે સંકળાયેલો છું. મારી જન્મભૂમિ પણ આપણો અરવલ્લી જિલ્લો એટલે જૂનો આપણો સાબરકાંઠા, બરાબર, અને હાલનો આપણો અરવલ્લી જિલ્લાનું કુસ્કી ગામ છે. એ મારા મામાનું ટિન્ટોઈ પાસે આવેલું છે. એટલે ત્યાંનો મારો જન્મ, અને નસીબદાર એ રીતે છું કે જન્મભૂમિ અને કર્મભૂમિ બંને આપણો અરવલ્લી જિલ્લો અને આપણું આ જૂનું સાબરકાંઠા, જેને હું નોર્મલી સોબરકાંઠા કહું છું. બરાબર, કે આપણે બધા જિલ્લાના બધા જ રહેવાસીઓ સોબર છીએ. પપ્પા પોલીસ ડિપાર્ટમેન્ટમાં હતા, ડીવાયએસપી તરીકે રિટાયર થયેલા. અને આપ જાણો છો તેમ કે પોલીસ અધિકારીઓની આખા ગુજરાતમાં બદલી થતી રહે, એટલે એમની જ્યાં જ્યાં બદલી થઈ ત્યાં મારો અભ્યાસ ચાલ્યો. એટલે પહેલું ધોરણ હું મારા વતનમાં ભણ્યો, ધોરણ 1 સરડોઈમાં. બરાબર. બીજા ધોરણથી પપ્પાની બદલી અમદાવાદ સિટીમાં થયેલી, એટલે બીજા ધોરણથી લઈને 9મા ધોરણ સુધી અમદાવાદમાં ભણવાનું થયું. 10મા ધોરણમાં હું હતો ત્યારે પપ્પાની બદલી ત્યાંથી થઈ કચ્છ ભુજ, એન્ટી કરપ્શન પીઆઈ તરીકે ભુજ ગયા. તો એમની સાથે ભુજ જવાનું થયું. સમય સંજોગો કહો કે મારા અનુભવમાં વધારાનું કહો, 11મા ધોરણમાં એવું થયું કે સરડોઈ ગામમાં જે જૂનું મકાન હતું એ મકાન એમને એમ રાખીને નવું મકાન બનાવવાનું થયું. તો મારે 11મું ધોરણ ભણવા આવવું પડ્યું સરડોઈ, કે પપ્પા તો પોલીસ ડિપાર્ટમેન્ટ, એટલે એમને ટાઈમ મળે નહીં. તો મને કે તારું ભણવાનું પણ સરડોઈ અને આ મકાનનું કામ ચાલે છે, ધ્યાન રાખવાનું. બરાબર. એટલે 11મા ધોરણ, એટલે આજે 11 ને 5 16 17 વર્ષની ઉંમરે તો એક મકાનનું બાંધકામ થતું હોય ને એમાં સુપરવિઝનનો પણ લાવો મળી ગયો. એટલે 87માં મને યાદ છે કે 87માં સરડોઈ મારું મકાન બન્યું, ત્યારે હું 11 સાયન્સ સરડોઈમાં ભણ્યો. ફરી પાછું એ મકાન બની ગયું એટલે 12થમાં ફરી પાછું જવાનું થયું ભુજ. ભુજની ખ્યાતનામ જે શાળા ગણાય વીડી હાઈસ્કૂલ. ઓકે. અને 10થમાં એ રીતે ટેકનિકલ સબ્જેક્ટ ને બધું હોવાથી ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, જે ગવર્મેન્ટ સ્કૂલ હતી, ત્યાં ભણવાનું થયું. શરૂઆત એના પછીની છે કે આ તો કદાચ ભણવાનું થયું, પણ 12th પાસ કર્યા પછી, 12થમાં સારા માર્ક્સ હોવાના કારણે આપણે જેમ એન્જિનિયર બનવું, ડૉક્ટર બનવું, તો અમને એન્જિનિયર બનવા માટેની તક ઊભી થઈ. એ વખતે 6 જ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ આખા ગુજરાતમાં, અને એ બધી જ ગવર્મેન્ટ કોલેજો, પ્રાઇવેટ કોલેજ એ વખતે નહોતી. તો મેન્યુઅલ જે એડમિશન કમિટી બેસે કે વારાફરતી જવાનું, અને એ આપણને પૂછે કાગળમાં જોઈને કે આ કોલેજમાં આ બ્રાન્ચમાં જગ્યા ખાલી છે, બોલો તમારે ક્યાં જવું છે. બરાબર. મને 3 ઓપ્શન આપવામાં આવ્યા. એલી કોલેજ મોરબી, ત્યાં મિકેનિકલ ખાલી છે. એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ, ત્યાં સિવિલ ઇલેક્ટ્રિકલ ખાલી છે. અને મોડાસામાં સિવિલ ને ઇલેક્ટ્રિકલ 2 બ્રાન્ચ છે, બંનેમાં મળે એવું છે. એ વખતે ઓનલાઈન તો હતું જ નહીં, એટલે ઓફલાઈન જ બધું ઓફલાઈન. એટલે મેં એવું કીધું કે મોડાસા. તો એ વખતે એડમિશન કમિટીમાં જેટલા પણ પ્રોફેસરો બેઠેલા હતા, બધાએ એમનું કામ પડતું મૂકીને મારી બાજુ જોયું કે આ મોડાસા જવાવાળું કોણ છે. અચ્છા. એનું શું કારણ? આમ
વતન પ્રત્યેનો પ્રેમ. અચ્છા, ના, જે બધાનું જે કુતૂહલ હતું એનું શું કારણ? બધાએ એ સામે વખતે જોયું? મોડાસા એટલું ફેમસ નહીં. અચ્છા. અને અમદાવાદમાં જે રહેતા હોય એમને મોડાસા એટલે આપણે તો અમે એટલે one kind of, બોર્ડરનું હા, ગ્રામીણ વિસ્તાર હતો. ગ્રામીણ વિસ્તાર. અને મોડાસા માટે નો ડાઉટ મોડાસા એનો ઐતિહાસિક વારસો ધરાવે છે. ટ્રાન્સપોર્ટેશન અને બીજી ઘણી બધી બાબતો છે કે એમાં મોડાસા ફેમસ છે. પણ એન્જિનિયરિંગ કોલેજ હા, એ મોડાસામાં નવું હશે અને કદાચ એ વખતે. અને આવો કોઈ વિદ્યાર્થી કે મોડાસા માંગીને Prefer લે કરે. અને કેમ મોડાસા મળે જાય માંગે એ અલગ વસ્તુ છે, પણ એલડી મળતું હોય, અમદાવાદની કોલેજ મળતી હોય, એલી કોલેજ મોરબી કે જે આ બધી ફેમસ કોલેજો ગણાય, બરાબર. એ બધી છોડીને ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ મોડાસામાં જવાનું કોણ છે? એટલે બધા મારી સામે જુએ. એટલે મને થયું કે ના, તમે તમારી જગ્યાએ સાચા છો, પણ મને તો મારા વતનમાં જવા મળે છે. બરાબર. એટલે એમ કરીને એન્જિનિયરિંગમાં એડમિશન લીધું. અને એ વખતે મેં એડમિશન લીધું હતું સિવિલ એન્જિનિયરિંગમાં. સિવિલ અને ઇલેક્ટ્રિકલ બે જ બ્રાન્ચો ચાલે આપણે. બરાબર. અને આપણી જે સાયન્સ કોલેજ છે અત્યારે હાલ મલા ગાંધી કેમ્પસમાં, એની ઉપર ત્રીજા માળે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ચાલતી. અચ્છા. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ રેન્ટ પર ચાલતી. સૌથી પહેલા ત્યાં? હા, સૌથી પહેલા. કઈ સાલની વાત કરો સાહેબ? 88 થી 90. 88. એટલે એન્જિનિયરિંગ કોલેજ ચાલુ થઈ હતી 84માં આપણે ત્યાં મોડાસામાં. બરાબર. દાઉદભાઈ ગાંચી જ્યારે વીસી હતા અને કંઈ પ્રશ્ન એવો થયેલો કે પાટણ અને મોડાસા એમાં એક જગ્યાએ યુનિવર્સિટી મળે અને એક જગ્યાએ એન્જિનિયરિંગ કોલેજ મળે. તો જે તે સમયના આપણા જે પણ શિક્ષણવિદો અને કેળવણીકારો હતા એમણે વિચાર્યું કે યુનિવર્સિટીની જરૂર વર્ષમાં એકાદ વાર પડે કે 2 વાર પડે, પણ જ્યારે કોલેજ તો આપણા સ્ટુડન્ટને લાભ મળે એટલે એન્જિનિયરિંગ કોલેજ અહીંયા એસ્ટાબ્લિશ થયેલી. ઓકે. આદરણીય અમરસિંહભાઈ સીએમ હતા, મહેન્દ્રસિંહ રેવર જ્યારે એમએલએ પણ હતા. બરાબર. અને એ વખતે આ જમીન ટોટલ એક્વાયર કરીને ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ અહીંયા નવું કેમ્પસ અહીંયા પાછળ જ પાછળ. પણ 84માં એ સાયન્સ કોલેજની ઉપર ચાલતી. 2 વર્ષ ત્યાં ભણ્યા અને 90માં નવું કેમ્પસ એસ્ટાબ્લિશ થઈ ગયું, બિલ્ડિંગો બની ગયા. એટલે અમને આ નવા બિલ્ડિંગમાં પણ 2 વર્ષ ભણવાનો મોકો મળેલો. એમ કરતાં કરતાં એન્જિનિયર પણ થઈ ગયા. 92માં એન્જિનિયરિંગ કર્યું અને 93થી આ એકેડેમિક્સમાં જોડાઈ ગયા. મારા દાદા પોલીસ ડિપાર્ટમેન્ટમાં, ફાધર પોલીસ ડિપાર્ટમેન્ટમાં, મારા સિસ્ટર પોલીસ ડિપાર્ટમેન્ટમાં, અંકલ આર્મીમાં, બીજા એક મોટા ફાધર છે એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં. અને મને આ શિક્ષણમાં આવવાનો એક મોકો પણ મળ્યો. અને ઉપરવાળાની મહેરબાનીથી અને આપ સૌના સહકારથી આજે 32 વર્ષ થઈ ગયા. 32 વર્ષથી તમે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છો? જી. અત્યારે જે આપણી જે તત્વ અમે કેમ્પસ જોઈ રહ્યા છે, ખૂબ મોટું કેમ્પસ છે. અહીંયા વિદ્યાર્થીઓ બાળકોનો કોલોહલ મગજને ખૂબ શાંતિ આપનારો છે. તો કઈ કઈ ફેકલ્ટીઝ અહીંયા ચલાવો છો અને એફિલિએશન કઈ યુનિવર્સિટી સાથે છે અહીંયા? જી, આપણે આ કેમ્પસ એસ્ટાબ્લિશ કરેલું 2010માં. 9/9/2009 આ તત્વ ફાઉન્ડેશન ટ્રસ્ટની રચના કરી અને સ્થાપક પ્રમુખ હું હતો આમાં. અચ્છા. 2010થી આપણે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જોડે એફિલિએટેડ આપણું ડિપ્લોમા એન્જિનિયરિંગ, ડિગ્રી એન્જિનિયરિંગ અને પોસ્ટ ગ્રેજ્યુએશન આ બધું ચાલુ કર્યું. એની સાથે સાથે આંબેડકર યુનિવર્સિટીનું આપણી જોડે સ્ટડી સેન્ટર કે જેમાં MSW, BCA અને SI આવા કોર્સ પણ ચલાવીએ છીએ. કે એ આપ જાણો છો તેમ કે આંબેડકર યુનિવર્સિટીના જેટલા પણ કોર્સિસ છે કે કોઈ ગૃહિણી છે કે કોઈ નોકરી કરે છે અને એને પાર્ટ ટાઈમ કરી શકાય, ડિસ્ટન્સ લર્નિંગ એ લોકો કરી શકાય છે. ત્યારબાદ આપણે એક સ્વામી વિવેકાનંદ કરીને એક સ્કૂલ પણ એસ્ટાબ્લિશ કરી ધોરણ 1 થી 8. 1 થી 8. એના પછી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એટલે કે આપણી HNGU હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી એની જોડે એફિલિએટેડ PGDMLT, SI એટલે સેનેટરી ઇન્સ્પેક્ટર અને આર્ટ્સ આ 3 કોલેજ એ પણ ચાલુ કરી. અને હાલમાં જ 2010માં એન્જિનિયરિંગ ચાલુ કરેલું, આ કેમ્પસ એ વખતે એસ્ટાબ્લિશ કરેલું. અને હાલમાં જ 2025થી ગુજરાત સરકારની જે જવાહર નવોદય ટાઈપના મોડ્યુલવાળી આપણી સ્કૂલ છે જેને આપણે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ બરાબર છે. ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધી છોકરાઓને સરકારી ખર્ચે એટલે એ તમામની ફી સરકાર આપે અને એ છોકરાઓ અહીંયા એકોમોડેશન સાથે એટલે કે હોસ્ટેલ અને સ્કૂલ બધી જ સગવડ સાથે એ છોકરાઓ કેમ્પસમાં જ રહે અને 6થાથી લઈને 12મા સુધી અને એમાં પણ 11-12માં એને જે પણ બ્રાન્ચ લેવી હોય એ લઈને ભણી શકે એવી સ્કૂલ પણ આપણે ચાલુ કરી.
અચ્છા, જો આપણે એમાં કેટલા જિલ્લાના વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે આ સ્કૂલથી? જે અરવલ્લી છે કે એનાથી વિશેષ કોઈ બીજા જિલ્લાઓ ખરા એમ? જી, ટોટલ એનું એનાલિસિસ મેં કરેલું કે ટોટલ 11 જિલ્લામાંથી વિદ્યાર્થીઓ આવેલા છે. અને એનું કારણ છે કે આ સ્કૂલમાં એડમિશન હું ડાયરેક્ટ પણ ના આપી શકું. આપ એમ કહો કે મને મારા બાળકને કે મારા મિત્રના બાળકને એડમિશન લેવું છે તો હું ડાયરેક્ટ એડમિશન નથી આપી શકતો. બરાબર. એના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે, Okay. સીઈટીની એક્ઝામ છે. અને ધોરણ 1 થી 5 જે સરકારી શાળામાં ભણ્યું છે અથવા ગ્રાન્ટેબલ શાળામાં ભણ્યું છે એ જ વિદ્યાર્થી, અને એ વિદ્યાર્થીઓમાં પણ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાય છે. સરકારશ્રી દરેક સ્કૂલોમાં ફરજિયાતપણે આપણે જે રીતે જવાહર Yes. નવોદયનું છે એ રીતની Yes, સિસ્ટમ છે એટલે બધી. એના મેરિટ પરથી જ નક્કી થાય. એ પોરબંદરનો વિદ્યાર્થી પણ એ મેરિટ ઉપર અહીં આવી શકે, કચ્છનો વિદ્યાર્થી હોય, સુરતનો હોય, ડાંગનો હોય, કોઈ પણ. એવા 11 જિલ્લામાંથી વિદ્યાર્થીઓ આપણે ત્યાં એડમિશન મેળવેલા છે. યુનિવર્સિટીઝ સાથે એફિલિએશન્સ વિશે આપણે જાણ્યું. હવે હું તમને એક વાત કહું કે 1992માં જ્યારે હું ધોરણ 10ની પરીક્ષા પાસ કરી જી, તો જે તે વખતે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મોડાસામાં ફૂલે ફાલ્યો હતો. તો ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ માટે હું છેક બેલગામ કર્ણાટક એડમિશન લીધું હતું પ્રાઇવેટ કોલેજમાં. જે તે વખતે મેરિટમાં નંબર નહોતો આવ્યો. તો એ વખતે ગુજરાતમાં લગભગ આ પ્રકારની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોનો જમાનો હતો નહીં. વિદ્યાર્થીઓને તો અમે એ બી જોતા હતા કે ડિપ્લોમા કરવા માટે અહીંયા મોડાસાના છોકરાઓને બી હિંમતનગર જવું પડતું હતું. રાઈટ. એ તત્વના કોલેજ શરૂ થવાના કારણે એ ખૂબ મોટો ફાયદો થયો છે જી, કે લોકલ શિક્ષણ મેળવવા જે બી હોય તો મતલબ કે ઘરના ઘેર દીકરીઓ માટે ખાસ, યસ. કારણ કે મારી છોકરી પણ અહીંયા ભણી છે, MLT એણે અહીંયાથી કર્યું. તો અચ્છા, એમ લાગે એક વાલી તરીકે ચલો ગામમાં છે ને પાછી આવી જશે એટલે કરાવી લીધું એમ. ભલે એને જોબ નથી કરવાની પણ એક ડિગ્રી તો એને હા, મેળવી. ને ભણવું જ જોઈએ દરેક. જી, રાઈટ. તો એજ્યુકેશન લોકોને માટે સરળતા થઈ. જી, તો આપનો એ ખૂબ મોટો આપણા જિલ્લાને એમ કહી શકાય કે જિલ્લાની ખૂબ મોટી ભેટ છે. હવે સાહેબ જોડે જે શિક્ષણની વાત થઈ, હવે જે એમનો શોખ છે અને આપણી બધાની સહિયારી જવાબદારી છે કે સમાજ આ બધું બરાબર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, બિલ્ડિંગો, વિકાસ એ બધું જરૂરી છે. એના થકી સમાજ નથી, સમાજ જે છે એ સમાજ બને છે વ્યક્તિના વિચારોથી, એકબીજાના અરસપરસ સહકારથી. ને આપણે મલ્ટીકલ્ચરમાં રહીએ છીએ. મોડાસા વિશેષ કરીને તમે સરડોઈથી મોડાસા આવો એટલે મોડાસા જે છે કે હિન્દુ મુસ્લિમ સરખી વસ્તી ધરાવતું શહેર છે ને અહીંયા આપણે એકબીજાને બધાને મળવા જોડવાનું થાય. હવે આપણે તો ઓવરઓલ સિનારીઓ કે સમાજમાં જે વધતી વિખવાદની ભાવના જે ખરેખર આપણને દુઃખ પહોંચાડે છે ને દિવસે દિવસે આપણને એવું લાગે છે કે વધી રહી છે. જી. તો આ જે વધતી વિખવાદની ભાવનામાં શિક્ષણ શું રોલ અદા કરી શકે કે માણસો જે આવનારી પેઢીઓ છે જે આનાથી થોડુંક સમજે ને દૂર રહે, તો એ માટે શિક્ષણ આપ શું કહેવા માગો છો કે શિક્ષણ આમાં કેવી રીતે આપણને ખાઈને ઓછી કરી શકે છે, યા તો આવનારી પેઢીને એજ્યુકેશન કઈ રીતે એને આ બધી બાબતોથી દૂર રાખી શકે છે? બહુ જ સારી વાત કરી. સૌપ્રથમ તો એનો ફંડામેન્ટલ સમજવો જરૂરી છે. આખી પૃથ્વી ઉપર માણસ જેવા કેટલા જીવ છે, અને અમારામાં તો કહેવાય છે કે આટલા કરોડ યોનિમાંથી જ્યારે પસાર થાય ત્યારે માણસ તરીકેનો એને જન્મ મળે. બરાબર. મને સમજાતું નથી કે આ ધર્મ, નાત, જાતના વાડા કેવી રીતે ઊભા થયા છે, પણ હવે થયા જ છે તો એને કોણ એનો સમન્વય કરી શકે? આજે તારીકભાઈ મુસ્લિમ સમાજના છે, જયદસિંહ હિન્દુ રાજપૂત સમાજના છે. લોહી તો લાલ જ છે, એમાં કોઈ ફરક નથી. તારીકભાઈ વગર મોડાસામાં ખોટ પડશે, જયદસિંહ વગર મોડાસામાં ખોટ પડશે, કે કોઈ પણ હવે આપણા જેવા જેટલા પણ લોકો અહીંયા છે એના વગર ખોટ પડવાની જ છે. મારે જ્યારે એવા એક બુદ્ધિજીવી માણસને મળવું છે તો હું તારીકભાઈને યાદ કરીશ કે તારીકભાઈ મને યાદ કરશે. તો સમાજમાં દરેકનું પોતાનું રોલ છે. એ ધર્મનો હોય, નાતનો હોય, જાતનો હોય, દરેકનો રોલ છે. જ્યારે એક વસ્તુ સમજાય કે મારે આ જે પણ મારો રોલ છે આ પૃથ્વી ઉપર, મારા સમાજમાં, મારા ઘરમાં, એ રોલ શું છે, અને એ કોઈને મારવા માટે, કોઈને ડિફેમ કરવા માટે કે કોઈને હરાવવા માટે નહીં, પણ ઓવરઓલ મારા પરિવારનું, મારા પરિવારના કારણે મારા સમાજનું, સમાજના કારણે ગામનું, અને ગામના કારણે વિસ્તારનું, એમ કરતાં કરતાં આપણે રાષ્ટ્રભક્તિ કે દેશ સુધી પહોંચી શકાય છે. બિલકુલ. જ્યારે આપણે અખંડ ભારતની વાત કરીએ તો આપણે શું જાણીએ છીએ તેમ કે આઝાદીની લડાઈ હોય કે અન્ય કોઈ હોય,
સૌથી બેસ્ટ ઉદાહરણ આપું કે મહારાણા પ્રતાપ, સિસોદિયા વંશના રાજા, એમણે જ્યારે અકબર જોડે યુદ્ધ કર્યું હતું ત્યારે એમના સિપાહી એ કોઈ મુસ્લિમ હતા અને અકબરના સિપાહી કોઈ હિન્દુ રાજપૂત હતા. આ પણ એક કિસ્સો છે. એટલે જો એમાં નાત જાત હોત, સાહેબ, કુદરતે તમને એક જ કલરના લોહી સાથે જન્માયા છે અને એ કર્યા પછી પણ તમે અંદર રાજકારણ સિવાય એમાં બીજો કોઈ જ રોલ નથી. ફક્ત ને ફક્ત જાતીય ઉન્માદ વધારવાનો, અને આ જાતીય ઉન્માદ ન વધે એના માટે અવેરનેસ, ઇન્ફોર્મેશન અને નોલેજ, અને આ બધું જ એ ફક્ત શિક્ષણ થકી જ મળે. એટલે શિક્ષણ જે સમાજમાં વધારે છે એ સમાજ લગભગ ગેરમાર્ગે દોરાતું નથી, ઓછો દોરાય. એટલે ક્યાંક પાછા એને લાગણીશીલ બનાવીને ઇમોશનલ બ્લેકમેલ કરીને પોલરાઇઝેશન થાય. એક્ઝેક્ટલી. એટલે શિક્ષણથી લગભગ હું માનું ત્યાં સુધી દરેક પ્રશ્નના હલ નીકળી શકે, આમાં પણ નીકળી શકે. પણ શિક્ષણનો મિસયુઝ થાય, વોટ્સઅપ યુનિવર્સિટી જેવા બહુ બધા ખોટા રેફરન્સ લઈને જ્યારે વાતો થાય, પછી અફવાઓનો દોર ચાલે, ત્યારે શિક્ષિત માણસો પણ આગળ પાછળ. બિલકુલ. એટલે આના માટે જરૂરી છે કે જે પણ લોકો શિક્ષિત છે અથવા તો એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાયા છે એમણે પ્રયત્ન કરતા રહેવું જોઈએ. કારણ કે ખાસ વાત જે કરી વોટ્સઅપ યુનિવર્સિટી થકી આજે સૌથી વધારે જે મિસ માહિતી જેને કહેવાય કે ખોટી ઇન્ફોર્મેશન એ વોટ્સઅપ થ્રુ લોકો સુધી પહોંચે, લોકો એને સાચી સમજીને ફોરવર્ડ બી કરી દે છે ને એના પરિણામો શું આવે છે એ લોકો અંગે વિચારતા નથી. અને ભારત જે આપણો દેશ છે તેમાં ડાયવર્સિટી એ આપણી ખૂબસૂરતી છે. હિન્દુ, મુસ્લિમ બધા પોતપોતાની માન્યતા પ્રમાણે જેને જે ધર્મ હોય એ રીતે કરે, એની સામે કોઈનો વાંધો નથી, જે બંધારણમાં હક્કો આપેલા છે. પણ મળીજુળીને રહેવું, હળીમળીને રહેવું એ આપણા સૌના માટે ફાયદાકારક છે ને આપણા સૌની સહિયારી જવાબદારી છે. હવે એક ખાસ મુદ્દો એક વાત કરીએ કે હમણાં થોડાક સમય પહેલાં એક વસ્તુ ચાલી કે આઈ લવ મોહમ્મદ. એમાં થયું હતું એવું કે કાનપુરમાં ઈદે મિલાદ તહેવાર ગયો, આપણે મોડાસામાં પણ તમે જોયું હશે કે ઉજવીએ છીએ, ઓલ ઓવર ઉજવાય છે. પયગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જન્મદિવસ હોય છે, તો આઈ લવ મોહમ્મદના ત્યાં બેનર લાગ્યા, અહીંયા બી લાગ્યા છે, બધે લાગતા હોય છે. આ કંઈ નવું નથી. આ 1400-1450 વર્ષથી મુસ્લિમો છે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પ્રેમ કરે છે. એ રીતે હિન્દુ હોય તો રામને પ્રેમ કરે, પોતપોતાની રીતે બધા પ્રેમમાં કોઈને વાંધો ન હોય. પરંતુ આવા ધાર્મિક મુદ્દાઓ મતલબ કે ઊભા કરીને આઈ લવ મોહમ્મદનું વિશેષ એ કરવામાં આવ્યું કે FIR હોય, એનાથી એક ધાર્મિક ઉન્માદ ફેલાવવાનો પ્રયત્ન થયો, એનો દુષ્પ્રચાર પણ થયો. તો આ એક સોશિયલ હાર્મનીને ડિસ્ટર્બ કરતો મુદ્દો બનાવી દેવામાં આવ્યો. જો કે વાત પ્રેમની છે તો એમાં કોઈને શું વાંધો હોય, તો આ બાબતે આપ શું કહેવા માગો છો અને સમાજને શું મેસેજ આપશો? હા, મેં પણ સમાચારના માધ્યમથી, ઇલેક્ટ્રોનિક મીડિયમના માધ્યમથી પણ આ જોયું, અને એ જાણીને ઘણીવાર દુઃખ થતું હોય છે કે જેમ અવેરનેસ વાળી વાત કરી, જ્યારે હું અંધારામાં કોઈ વૃક્ષ હોય પણ મને મગજમાં એ વૃક્ષની જગ્યાએ કોઈ રાક્ષસ અથવા એવું જે મને ડરાવે એવું જ પિક્ચર હું વિચારું ને, એટલે એ એવું જ દેખાવાનું છે. એવું જ બતાવ્યું છે કે મુસ્લિમ હોય તો એ ખરાબ જ હોય, આવું એક મગજમાં ઠસાઈ દીધું છે. એટલે એના કારણે આજે હું એમ કહું તારીકભાઈ આઈ લવ યુ, તો એમાં કોઈને શું વાંધો હોઈ શકે? બરાબર છે. અરે દરેક આ જમાનો એવો છે, પ્રેમ અને લાગણી ઉપર તો આખી આ દુનિયા ટકેલી છે. 100%. બરાબર છે. તો પ્રેમને તમે કાઢી નાખશો આ સમાજમાંથી, વાતમાંથી, વાતાવરણમાંથી, તો જીવનનો જ મતલબ નથી. સાચી વાત. હું એમ કહું છું કે આઈ લવ યુ, હવે યુ એ કોઈ વ્યક્તિ છે, કોઈ મિત્ર છે, કોઈની પ્રેયસી છે કે એ પોતાના પરિપ્રેક્ષમાં છે. હા, બરાબર છે. હું ભગવાન કે મારા માતાજી, ઈષ્ટદેવ, મારા માતાજી જે કુળદેવ છે એને પ્રેમ કરું છું, એના પ્રત્યે લાગણી છે, એ કરવા. અને એમણે જે કીધું છે, ધારો કે મહાભારતમાં કૃષ્ણ ભગવાને કર્મના સિદ્ધાંતો સમજાયા છે, તો મને એ કૃષ્ણ ભગવાન પ્રત્યે કર્મના સિદ્ધાંતોના કારણે એટલી બધી લાગણી છે, તો હું એમને એક મારી લાગણીના રૂપે કે મારી જોડે જે શબ્દો છે, શબ્દકોશ છે, એના રૂપે હું આઈ લવ કૃષ્ણ કહી શકાય. બિલકુલ. અરે આપણે આઈ લવ મોડાસાના બોર્ડ જોઈએ છે, આઈ લવ અમદાવાદ, આઈ લવ સિટીના, આઈ લવ બોમ્બે, આવા બોર્ડ જોઈએ છે. એ સ્થળ પ્રત્યે, એ વ્યક્તિ પ્રત્યે કે એ ઈષ્ટદેવ પ્રત્યે એમની લાગણી છે, એમાં કશું જ ખોટું નથી. પરંતુ જ્યારે કોઈક સેન્સિટિવ વસ્તુ હોય એને ક્યાંય પણ જોઈ જાઓ તો એ વસ્તુને મીડિયા હોય કે અન્ય બીજા માધ્યમો છે એને એ રીતે હાઇલાઇટ કરે, અને એ જે
ઉન્માદ જે સમય હોય અથવા શાંતિથી બેઠો છે એને ઉછાળવાની વાત કરવાની, અને આવું બધું ક્યારે થશે આપ જોજો, જ્યારે ક્યાંક ઇલેક્શન આવવાના હોય, ચૂંટણીનો સમય હોય. એટલે અલ્ટિમેટલી હું તો એમ કહું છું કે રાજકારણ અથવા જે ઇલેક્શન કે ચૂંટણીઓ છે એ હેલ્ધી કોમ્પિટિશન થઈ શકે અને એવી જ હોવી જોઈએ. બરાબર. એટલે આવા ઘણા બધા મુદ્દા એવા છે કે એ કોઈ ધર્મના માણસોને પણ આમાં લેવા દેવા નથી હોતો, પણ અમુક માણસો એમના પોતાના જે આવા બદ ઇરાદાઓ છે, રાજકીય રોટલો શેકવા માટે આવું હોય છે. બાકી જે વ્યક્તિએ લખ્યું છે કે આઈ લવ આપણા એમના મોહમ્મદ એમના ધારો કે ભગવાન છે, અલ્લાહ છે, પેગમ્બર છે, તો એમના માટે લખ્યું છે એ એમની લાગણી એમને દર્શાવી શકે છે. બિનસાંપ્રદાયિક દેશ છે, બધાના અધિકાર છે. હા, વિશ્વમાં સૌથી મોટી વસ્તી ધરાવતો થઈ ગયા આપણે, બિલકુલ, અને સૌથી મોટું આપણું આ લોકશાહી છે. બરાબર છે, બિનસાંપ્રદાયિક દેશ છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અને કેટલી જાતના આજે 140-45 કરોડની વસ્તીમાં આટલા બધા લોકો રહે છે, અને આ જે લોકશાહી અથવા આ જે આઝાદી છે એ કોઈ એકલા હિન્દુએ કે મુસ્લિમે કે શીખે એવું તો અપાઈ નથી. આપણે બધાએ ભેગા થઈને આ દેશ બનાવેલો છે. એટલે એ મુદ્દો જ એક રાજકીય મુદ્દો અને એવા ટાઈમે જ ઊભો કરેલો મુદ્દો છે. એટલે આને તો હું તો એમ કહું છું કે આ લખનારને પોતાની ભાવનાથી લખ્યું છે, એની લાગણીથી લખ્યું છે, અને એને ઉપજાવ્યું અથવા એને જે મુદ્દો બનાવ્યો છે એ એને પોતાના એંગલથી બનાવ્યું છે. એટલે હું તો એક આપને પણ રિક્વેસ્ટ કરું છું કે આવા મુદ્દા પર ચર્ચા નહીં કરીને મુદ્દાને બાયપાસ કરવું. બિલકુલ સાચી વાત છે. અને આ એક ખૂબ સારો છે જે વાત તમે કરી, એના પર રાહત ઇન્દોરી શાયર થઈ ગયા, એમનું શેર છે કે ભાઈ સભી કા ખૂન હૈ શામિલ યહાં કી મિટ્ટી મેં, કિસી કે બાપ કા હિન્દુસ્તાન તો નહીં. એ વાત હકીકત છે. અને આ આપણે ખૂબ સારી વાત કરી. એક વાત કરી દઉં કે આ મેઇન વસ્તુ એ છે કે આજે ચર્ચા વિચારણા એના થકી આપણે એકબીજાના વિચારો જાણી શકીએ. આ એક વાત જૂની કદાચ તમને યાદ નહીં હોય તો આપણે રમઝાન મહિનો હતો, મને એટલી યાદ છે કે બપોરે આપણે એક મિટિંગમાં અહીંયા કલેક્ટર મેડમે એક મિટિંગ બોલાવી હતી યુસીસીની. ગાંધીનગરથી એક ડેલિગેશન આવ્યું હતું ને એ ડેલિગેશન યુસીસી માટે. એ મિટિંગમાં હું પણ હતો. એના પહેલાં આપણી મુલાકાત નથી કોઈ દિવસ. હું તમને કદાચ ઓળખતો બી નહોતો, સોરી કે. તો રજૂઆત જ્યારે થતી હતી ત્યારે અમે એમ સમજો કે મુસ્લિમ સમાજમાંથી 4-5 જણા હતા ને અમુક લોયર્સ આવેલા હતા, જે એમાંથી મુસ્લિમ વકીલો 2-3 હતા, એક પેલા બીજા એક એસટી સમાજના વકીલ હતા. એમ 5-6 માણસે કદાચ યુસીસીના એટલે કે સરકારની મંશાના વિરોધમાં, યુસીસીના સરકારની મંશાના વાત મૂકી હતી કે ભાઈ તમે આ રીતે કરી રહ્યા છો એ ખોટું છે. એમાં આપના વિચારો પણ મેં સાંભળ્યા હતા. તો એ વસ્તુથી હું આપનો આદર કરું છું કે વસ્તુ એ છે કે જે ભારતના સંવિધાને આપણને બધાને તમામ જે હક્કો આપ્યા છે એને સમજવાની આપણી જરૂર છે. ફરજ પણ સમજીએ અને પોતાના હક્કો પણ સમજીએ. હવે એક વાત આપણે સંક્ષિપ્તથી મતલબ હવે પ્રોગ્રામને પૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છે કે રાજકારણમાં સદભાવ અને મૂલ્ય જીવંત રાખવા માટે શું જરૂરી છે? કે આપને શું લાગે છે કે મીડિયાનો રોલ અત્યારે દેશમાં નેગેટિવ છે, પોલિટિકલ પાર્ટીઓનો રોલ પણ નેગેટિવ છે? આપ એ બાબતે શું કહેવા માગો છો કે રાજકારણમાં સદભાવ અને મૂલ્ય જીવંત રાખવા માટે વ્યક્તિ માટે શું મહત્ત્વની વસ્તુ છે? પહેલું તો આજના સમયમાં આ જે રાજકારણ છે જેને કહેવાય કે જનતાના પ્રતિનિધિ કે જનસેવક, રાજકારણ અને એના માધ્યમથી સેવા જે છે ને એ નીકળી ગઈ છે. રાજકારણમાં આવવા માટે એક જ હોય કે હું કોઈ હોદ્દા ઉપર જતો રહું, હું આ પાવર લઈ લઉં, હું આ પાવર થકી મારું સ્ટેટસ વધી જાય. પણ મેઇન જે હાર્દ છે સેવા, કે લોકોના કામ માટે તમે રાજકારણમાં આવો છો, આ મુદ્દો નીકળી ગયો છે. કોઈ પણ રાજકીય પક્ષ હોય, હું તો કોંગ્રેસ પક્ષ સાથે છેલ્લા લગભગ સમજણ આવી ત્યારથી એટલે 30-35-40 વર્ષથી આ પાર્ટીની વિચારધારા સાથે છું. કોંગ્રેસ પક્ષમાં ઘણા બધા હોદ્દા પણ લીધા, અત્યારે પણ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ તરીકે છું. પણ મારી પાર્ટીના પણ એવા કોઈ મુદ્દા હોય તો એમાં પણ હું સંમત નથી થતો કે ભાઈ તમે એવું કોઈ કૃત્ય ન કરો કે જે વિરોધ પક્ષીએ તો ચોક્કસ આપણે વિરોધ કરવો જોઈએ, પણ સારી વાતને સારી પણ કહેવી જોઈએ. હવે વાત રહી કે મૂલ્યો રાજકારણમાં, તો એ જ કહું છું કે રાજકીય વ્યક્તિને પહેલું તો આ જે સેવા એ ભૂલવી ન જોઈએ. બીજું કે તમે કુદરતી જ્યારે લોકો માટે અવાજ ઉઠાવશો ને એટલે લોકો તમને ઓટોમેટિક આગળ લઈ જ જશે.
છેલ્લા 30 વર્ષથી આજે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર નથી, પણ મને એ વાતનું દુઃખ છે કે કોંગ્રેસની સરકાર નથી. આપણે સૌ જાણીએ છીએ કે કોંગ્રેસના રાજમાં જ્યારે કોંગ્રેસ ના જ ત્યારે બીજો કોઈ પક્ષો હતા પણ નહીં. આમ જાણો છો તેમ. કોંગ્રેસના અને જે આપણા ભારત વર્ષના જેટલા પણ આપણા આઝાદીના લડવૈયાઓ હતા એમણે આ ગુલામી આપણી જે હતી એ ગુલામીને જોયા પછી એમ થયું કે અંગ્રેજો સામે લડવું પડે, દેશ આપણા ભાઈઓ છે એમને આઝાદ કરવા પડે. એના માટે ઘણી બધી લડાઈઓ કરી અને ત્યારબાદ આપણને આઝાદી મળી. એ મહાત્મા ગાંધી હોય, જવાહરલાલ નહેરુ હોય, સરદાર વલ્લભભાઈ પટેલ, આપણા જેટલા પણ હિન્દુ, મુસ્લિમ, શીખ, જેટલા પણ ભગતસિંહ જેવા એક આમ જેને કહેવાય કે આપણા લોહી એમનું આખું ખલબલી ઉઠતું કે આ ગુલામીમાં નહીં રહેવાય. દરેકની પોતાની સ્ટાઇલ હતી. કોઈ ફર્સ્ટ નંબર, સેકન્ડ નંબર એમાં પડતો જ નથી. દરેકનો રોલ હતો. આ તમામે ભેગા થઈને આઝાદી અપાઈ અને એ આઝાદ દેશમાં આજે જ્યારે આપણે ભેગા થઈને રાજકારણ એવું કરીએ અને એ કોંગ્રેસને સત્તામાં આવ્યા પછી જ્યારે દેશ જોડે એક ટાંકણી બનાવવાનું આપણી જોડે કારખાનું નહોતું, દેશના લોકોને અનાજ પહોંચાડી શકીએ એવી પરિસ્થિતિમાં નહોતા, કોંગ્રેસે એ દેશને આ પરિસ્થિતિ ઉપર લાવ્યા છે. IIM હોય કે IISc હોય, એમ્સ હોય, ભાભા એટોમિક સેન્ટર હોય, આ સરદાર ડેમ હોય, ત્યાંથી માંડીને આ જે પણ રેલવે આટલા કિલોમીટરથી માંડીને આ બધું જ જે તે સરકારોમાં થયેલું છે. કોંગ્રેસ સત્તામાં નથી પણ તેમ છતાં કહેવાનો મુદ્દો એ હતો કે આજે પણ લોકો અમારી પાસે આવે છે કે આ કામ છે, કે આનંદ થાય. સત્તા એકલી અગત્ય નથી. ભલે વિરોધ પક્ષમાં છીએ તો પણ લોકોના કામ માટે દોડીને જવું પડે તો જવું જોઈએ. મત લેવાનો જ એક ફક્ત આશય નહીં, એક આત્મસંતોષ જેવી પણ કોઈ વસ્તુ, સેવાનો ભાવ તો રહેવો જ જોઈએ. અને એ સેવાનો ભાવ નીકળી જાય છે એટલે ફક્ત ને ફક્ત પછી નિરાશા ને અપેક્ષાઓ ને એના પૂરતું જ રહેશે. એટલે ચૂંટણીઓમાં તો હવે કંઈ પણ થઈ શકે, આપણે જાણીએ છીએ, એક અલગ વિષય છે. કોંગ્રેસના ભવિષ્ય વિશે શું કહો છો? હવે આવનારા વર્ષોમાં જે વિધાનસભાની ચૂંટણી આવવાની છે ગુજરાતમાં, કોંગ્રેસી છું એટલે ચોક્કસથી પોઝિટિવ જ રહીશ અને આશા અમર છે. કોંગ્રેસનો વિકલ્પ જ નથી. કોંગ્રેસ સિવાયની જેટલી પણ સરકારો આવી આપણે જોઈએ છે કે એટલા બધા વિવાદો ઊભા થયેલા છે. એ ગુજરાત સરકારની વાત કરીએ કે કેન્દ્ર સરકારની વાત કરીએ, 2014થી લઈને અત્યાર સુધીમાં એટલા બધા કૌભાંડો, એટલા બધા કોન્સ્પિરસી ઊભી થયેલી છે. લોકશાહી કદાચ કાગળ ઉપર જ રહી હોય એવું દેખાય છે. અને એના ઘણા બધા નમૂના છે કે સુપ્રીમ કોર્ટ હોય, ઈડી, આપણું ઇલેક્શન કમિશન હમણાં હાલ અત્યારે એ પણ ચાલી રહ્યું છે. એટલે ઘણા બધા વિવાદો રહ્યા છે. જ્યારે કોંગ્રેસની સત્તામાં દૂધે ધોયેલા કોઈ જ નથી. ક્યાંક કોઈકને વહીવટમાં હોય એટલે ભૂલ થાય જ. આજે એક પરિવાર લઈને બેઠા હોય તો પણ ફાધરના કોઈક ડિસિઝનના લીધે આખા ફેમિલીએ ભોગવવું પડ્યું એવું બને, ભૂલ થઈ હોય. પણ જ્યારે ઓવરઓલ વિકાસની વાત હોય, ઓવરઓલ બિન સાંપ્રદાયિક સામાજિક સમરસતાની વાત હોય તો કોંગ્રેસનો કોઈ વિકલ્પ નથી. ને કોંગ્રેસ એક વિચારધારા છે એટલે એ ક્યારેય એનો અસ્ત થવાનો નથી. આવનાર સમયમાં કોંગ્રેસ ચોક્કસ આવશે ને હવે તો લોકો લાવશે. ચલો, આશા રાખીએ કે સાહેબની ઈચ્છાઓ ફળીફૂટ થાય. અને ખૂબ સરસ વાતચીત કરી. હવે શોર્ટમાં સંક્ષિપ્તમાં જવાબ આપવાનો છે કે શોર્ટમાં એકદમ, રાજકારણ કે શિક્ષણ, કઈ વસ્તુ વધારે સંતોષ આપે છે તમને? અઘરો સવાલ છે. શિક્ષણ એક જેને કહેવાય કે આ નાના નાના ભૂલકાઓ સાથે રહીને એક જે રાજકારણમાં હમણાં તો 30 વર્ષથી સત્તામાં નથી ને એટલે એનું જે પેલું અંદરનું આપણું શું કહેવાય છુપો એક હાર મળી હોય ને આપણને મનમાં કેવું થાય, એ જે અણગમો અથવા એ જે નિરાશા છે ને એ આ છોકરાઓ સાથે રહીએ એટલે પાછું એ થઈ જાય. પછી એમાંથી જ આવે કે હારવાનું નથી, લડવાનું છે. એટલે બંનેને હું બેલેન્સ કરીશ આમ તો. ઓકે, તો તમારો જે મારા ખ્યાલથી એવું જ છે કે જીવનનો સૌથી મોટો પ્રેરણા સ્ત્રોત એ શિક્ષક અને બાળકો જ છે. મતલબ યસ, અલ્ટિમેટલી તો જીવ તમારા અંદર ટીચિંગનો છે. મતલબ કે શિક્ષણ તમને વસ્તુ રાતમાં જે વસ્તુ જગાડતી હોય યા તો સંતોષ આપતી હોય, દેટ ઇઝ એજ્યુકેશન. ચોક્કસ. સવારે ઉઠીને એવું થાય કે બાળકોને કંઈ તકલીફ તો નહીં પડી હોય, એ ભાવ મનમાં સવારમાં ઉઠતાની સાથે આવે ખરો? યસ, ચોક્કસ આવે. વોર્ડન હોય કે ગૃહમાતા હોય કે બધો સ્ટાફ હોય, તેમ છતાં આપણને એવું થાય
કે કોઈ અણબનાવ ન બને, બાળકોને કોઈ તકલીફ નહીં પડી હોય. આ તો અને એ જીવ છે એટલે જ કદાચ આપણે જીવીએ છીએ. અચ્છા, લોકો તમને સૌથી વધુ કઈ વાત માટે યાદ રાખે એવું ઈચ્છો છો કે આ લોકો તમને યાદ કરે, કોઈ એવું કામ તમે કરવા ઈચ્છતા હોય? નાનામાં નાનો માણસ એ કોઈ અપેક્ષા રાખીને આપણી જોડે આવ્યો હોય અને ઈશ્વરે આપેલી જે પણ શક્તિઓ છે એ શક્તિનો એ માણસ માટે ઉપયોગ થાય અને એ પોતે મને મદદ મળી જે બને. આપણે એવું નથી કોઈ દાવો કરતા કે એનું બધા જ કામ પતી જાય. પોઝિટિવ રિસ્પોન્સ આપી શકીએ, એના બનતા કામ માટે પહેલાં તો કામ કરી આપીએ અને નહીં તો કામ માટે પ્રયત્ન તો કરીએ જ. અને એ માણસને એમ થાય કે ના, અહીંયા જવાથી કંઈક તો લાભ થશે. આવું એ પોતે ભલે એને સ્વાર્થ કહો તો સ્વાર્થ, પણ એ આપણી જોડે આવે ને અને એને કંઈક સારું આપણા તરફથી મળે એવું કુદરત જે શક્તિ આપી છે એનો ઉપયોગ થાય, બસ એ આનંદની વાત છે. અચ્છા, અને પોડકાસ્ટનો અંતિમ સવાલ છે કે એક નિર્ણય એવો જીવનમાં જે તમને એમ લાગે કે આ ના લીધો તો સારું થયું હોત? હશે, એવા નાના મોટા નિર્ણયો હશે, પણ ખરેખર કહું, મોટો નિર્ણય કોઈ એવો કે હવે આ ના લીધો હોત તો સારું હોત એમ? એવા નિર્ણયો કદાચ મારે યાદ કરવા પડશે કે જયદર્શી કદાચ બીજા હોત એમ, મતલબ કે અત્યારે બેઠા છે હું જે છું ને એની કલ્પના મેં નહોતી. અચ્છા. એટલે હું આપને કહું કે મેં જિંદગીમાં વિચાર્યું નહોતું કે હું શિક્ષણ લાઈનમાં આવીશ. ઓકે. નેવર. મને એમ થાય કે આ લાઈન એવી છે કે આપણું કામ જ નથી, સ્ટેજ ઉપર આપણે ઊભા ના રહી શકીએ, આવું મને મનમાં થતું. પણ ઉપરવાળાની મહેરબાનીથી ને સમાજ અને આપણો વિસ્તાર કે જેણે મને સહન કર્યો એમ કહીએ, ગાતે ગાતે કવાલો ગઈ. બરાબર. 14 વર્ષ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં અહીંયા પાછળ, 4 વર્ષ LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદમાં પ્રોફેસર તરીકે, અને આજે એ કોલેજનો જે પણ સ્ટાફ છે એ મારા હાથ નીચે મને જેનો ભણાવવાનો મોકો મળ્યો એ યાદ કરે. જાહેરમાં ઘણીવાર એવું બને કે કોઈ અધિકારીઓ, RTO અધિકારી હોય કે બીજા કોઈ અધિકારીઓ હોય અને જાહેરમાં પગે લાગે એટલે આપણને એમ લાગે કે આ કુદરતે આપણને જે આપ્યું એ કદાચ જે માંગ્યું તેના કરતાં વધારે કહેવાય. બાય મીન્સ ઓફ ઇકોનોમિકલ કે સ્ટેટસ વાઇઝ કે આત્મસંતોષ એબવ ઓલ. એ જે કલ્પના કરી હતી એના કરતાં કદાચ 10, 12, 15, 20, 25 ગણું મળેલું છે. એટલે જે નિર્ણય કુદરતે લેવડાયા છે એ નિર્ણય એટલા લાભદાયી છે કે ખોટા નિર્ણય મને યાદ નથી આવતા. ઓકે, ખૂબ સરસ વાતચીત થઈ આજે જયદર્શી પુવાર સાહેબ જોડે. આપણે એમના વિચારોને જાણવાનો પ્રયત્ન કર્યો. ખૂબ સરસ માહિતીસભર પોડકાસ્ટ થયું. આપનો ખૂબ ખૂબ આભાર. જી સર, થેન્ક યુ.